તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધો, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. જો હવે દુબઈની સફર કેવી હે તમને આ જોઈ લ્યો. અમે કપડાં ધોવાના કાઢ્યા હે. હવે જો એ કપડાં જઈ વોશિંગ મશીન હે, એમાં આ પાવડર હે, જોઈ લ્યો અહીંયા. જો આ ગાંડી બાંધી લીધી, હવે આને નાખી ખંભે. અને હાલો હવે આપણે જઈ આપણે વોશિંગ મશીન પર. જોઈ લ્યો, આ વોશિંગ મશીન હે, વોશિંગ મશીન. અહીંયા ગાડી મેલી છે આપણે. હવે આમાંથી એક એક કપડા નાખશી આપણે. આમાં હમાય તો સારી વાત છે. જો વોશિંગ મશીન તો ચાલુ કરી દીધું હે, જોઈ લ્યો. ભગવાન ભરોસે થાય એ ખરું. હવે કપડા બહુ જાજા નાખી દીધા છે. હવે આ આખું મશીન ડોલે નહીં તો સારી વાત છે, કારણ કે જ્યારે હોય ને ત્યારે આખું મશીન 2 વાગે આવો ને તમે રાતે, તો 2 વાગે આમ ડોલતું હોય આખું. A few moments later. જો મિત્રો, આ કપડા તો ધોવાઈ ગયા, આપણે કાઢી. હવે અત્યારે રાઈથી બધું કરવું પડે છે. હમણાં જો હુકાવીશ, બધું કરીશ, જોઈ લ્યો. અત્યારે આવું કરવું પડે છે. તો આને બંધ કરી દઈએ ને આપણે. આ જો ઉપર લીધી ડોલ. ચાલો હવે આપણે બાલ્કનીમાં હુકવી દઈએ. તો જો અડધા કપડા હુકવી દીધા અને 2-3 કપડા બાકી છે, તો એ તમને દેખાડું હુકવતો કહું તો. જોઈ લ્યો, આ ટી-શર્ટ પકડું આપણે. હવે એને હે ને, અરે યાર કેમ પકડું. હવે એને હે ને આ પાઇપમાં આવી રીતના સ્ક્રૂ છે, એમાં આવી રીતના હલવાડવાનું. પછી આપણે અહીંથી આમ કરીને આમ એને જવા દેવાનું. ટેકનોલોજી આપણે ચાઇનાથી ને 50 વર્ષ આગળ કપડાં હુકવવામાં ખાલી. જોઈ લ્યો આવી રીતના હે ને, ટેકનોલોજી. રેડી. આપણે ઇન્ડિયાની બહાર ન જવું જોઈએ. દુબઈમાં ભલે પૂગી ગયું, પણ આ ઇન્ડિયન જ છે એટલે જ આવું કરી શકો. બાકી ઇન્ડિયાની બહાર ન જવું જોઈએ. રેડી. તો જો અત્યારે અમે જમવા જઈ બપોરનું, એટલે અહીંયા અલ ફહીદી સુખમાં જઈ. આ મીના બજારમાં આવે, નેસ્ટો બિલ્ડિંગ પાસે. તો તમને બતાવું, કારણ કે ત્યાંથી આપણે ડેઈલીનું મતલબ ટિફિન ચાલુ કરવું છે, કે રોજે આપણને ટિફિન દઈ જાય અને આપણે ખાઈ લેવાનું એ રીતના. તો એટલે અત્યારે હું ત્યાં ચાખવા જાઉં કઈ રીતના છે. 2-3 રેસ્ટોરન્ટ એવા છે, એટલે આજે આ એક ચાખવા જાઉં તો તમને બતાવું કઈ રીતના છે અહીંયા. અને હું જોઈ લઉં કે ટેસ્ટ કેવો છે, કારણ કે આખા મહિનાનું હું ચાલુ કરું એટલે ખબર પડે ને શું હોય ને શું નહીં. આ ફહીદી સુખ માર્કેટ કહેવાય. આ પેલા માળે આપણે જવાનું છે. જો અહીંયા આપણે આવી તો ગયા, હવે ગોતવાનું છે. ગુરુ કૃપા રેસ્ટોરન્ટ છે અને એક સ્વાદ રેસ્ટોરન્ટ. 2 છે, 2માંથી આપણે ગમે અહીંયા એક આજે ટ્રાય મારવાની છે, પછી એક દી પછી. જો અહીંયા કંઈક મને અલગ જ જોવા મળ્યું. પટેલ ઓમલેટ રેસ્ટોરન્ટ જોઈ લ્યો, જબરું છે ભાઈ. જો સામે જવાનું છે આપણે. આ બાજુ આવી ગયા હતા, અહીંયા સામે છે સ્વાદ કેફેટેરિયા. આપણે ત્યાં જાય. બાકી અહીંથી વ્યૂ જોઈ લ્યો. આ અલ ફહીદી સુખ છે. અહીંથી પાછા આપણે અંદર જઈને ઓલી બાજુ જાહી. અહીંયા જો બધી ઓફિસ શું છે. જો આપણે આવી ગયું છે સ્વાદ કેફેટેરિયા LLC. અહીંયા જો આ રીતના આપણે આવ્યું છે. આ જો ભાત છે, આ બટાકાનું શાક છે, ના દાળ છે, ના 2 રોટલી છે. જોઈએ હવે કઈક મજા આવે. તો જો મિત્રો, આપણે ખાઈ લીધું હોય. 1 નંબર ખાવાનું હતું. મતલબ 10માંથી 8 આપશે, કારણ કે વેજ નોન વેજ ભેગું હતું. અને પછી મતલબ એવું બધું પ્રોપર નહોતું, એટલે આપણે 10માંથી 8 આપશે, કારણ કે આવી રીતના હતું. અને ટેસ્ટ મસ્ત નો હતો. અને ટિફિન સર્વિસ એ અવેલેબલ છે અને સસ્તામાં સારું છે, એટલે એ પ્રમાણે સારું કહેવાય. જોઈએ હવે આપણે કઈ રીતના કરવું. અત્યારે તમે જાય છીએ આપણે પાછા રૂમ બાજુ.
તો જો આ જો મિત્રો આપણું રાજકોટ કેફેટેરિયા હે, રાજકોટ સ્ટ્રીટ કેફેટેરિયા. આ પ્યોર વેજ છે, જોઈ લ્યો. એક આપણે જૂના ફ્રેન્ડ મળી ગયા હતા, એટલે મતલબ 3-4 કલાક એમાં વહી ગયા. હવે કેટલા અત્યારે 7 વાગી ગયા, 7 સાડા 7 જેવું થઈ ગયું છે અત્યારે. હવે પાછું હું જૂના રૂમે જાઉં છું. આપણે જૂનો જ્યાં રૂમ રાખ્યો હતો ને ત્યાં મારો ફ્રેન્ડ મને તેડવા આવે છે. મતલબ એ અહીંથી નીકળતા હતા, એટલે એ કે થોડીક આ બાજુ જ ગાડી એકાવ, એટલે હું અત્યારે ચાલીને આપણે ગુબેબા સ્ટેશને જઈએ છીએ, બસ સ્ટોપ. આપણે અને પહેલાના વિડીયોમાં આપણે માર્કેટ ગયા હતા ત્યારે બસ સ્ટેશન હતું ને, ત્યાં એ ભાઈ આવે છે, તો ત્યાંથી મને પિકઅપ કરી લે, એટલે આપણે ત્યાં જઈએ છીએ અત્યારે. આ જોઈ લ્યો, આ આપણે માર્કેટ છે, અહીંથી આપણે આમ જવાનું છે. એટલે ત્યાં આપણા ફ્રેન્ડ, મારો ફ્રેન્ડ આવે કે મને તેડવા, એટલે ત્યાં થોડીક આ વાત કરવાની છે બધી. હા, અમે રૂમ છે ને 5-6 જણા સાથે રાખવાના છીએ એટલે. અને ઈદ હે તો ક્યાંક ફરવા જવાનું નક્કી કરે, તો એની બધી વાત કરવાની છે. એટલે હું ત્યાં જાઉં છું જૂના રૂમે. આપણે શું કહેવાય, રૂમમાં કેવી રીતના છે કે 5 જણા અમે થઈ જાય ને ફ્રેન્ડ, એટલે 3-4 હજાર વાળો એક રૂમ, મતલબ 1 BHK ફ્લેટ હોય એ રાખી લે. આપણે 3-4 હજાર દિરામનો. ત્યાંના આપણે 75 લાખ રૂપિયા થાય, 75,000 કે લાખ રૂપિયા એમ, એવો રૂમ રાખી લઈએ. એટલે જો બસ સ્ટેન્ડ છે ને આ પેટ્રોલ પંપ છે. આપણે આ પેટ્રોલ પંપ પાસે ઊભું રહેવાનું છે. આ કંઈક કેફે છે, અને આ જે ગ્રીન કલરનું દેખાય ને તે પેટ્રોલ પંપ છે, ત્યાં એની પાસે ઊભું રહેવાનું છે. જો મિત્રો આપણે આ ગાડીમાં આવ્યા હતા, આપણા અબ્દુલભાઈ. કેમ છો? મજામાં? ગુજરાત પીપલ્સ. ચાલો ગાઈઝ, મળીએ આપણે થોડીક વાર પછી. 3 hours તો later. જો મિત્રો, અહીંયા આપણે નાસ્તો કર્યો ને એવું બધું કર્યું, અને રૂમની વાત કરી કે કેવો રૂમ રાખવો છે આપણે, કઈ રીતના શું છે. એટલે અમે નક્કી કર્યું હોય કે મતલબ 4-5 જણા, અત્યારે 4 જણા રહેવાના છે. પછી 1 મહિના પછી મારો બીજો એક ભાઈ બનાવવાનો છે, તો 5 જણાનું નક્કી કર્યું છે. અને મતલબ ટીવી ને એ બધું રાખવાનું ને એવું બધું નક્કી કર્યું. હવે જોઈ ગોતી હી, હવે કાલ ગોતવા જવાના હી. મતલબ 2-3 જગ્યાએ વાત ચાલુ છે, અને એક જગ્યાએ કાલ જવાનું જોવા. એટલે અને 2-3 જગ્યાએ બીજે પણ મળે તો જોવાનું છે. આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરો, અથવા ઇન્સ્ટાગ્રામમાં DM કરો. અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.